રાજકોટમાં સ્વામિનારાયણ સંતોનો વધુ એક બફાટ જોવા મળ્યું છે. હવે પ્રબોધ સ્વામીના અનુયાયી દ્વારા પવિત્ર નદી ગંગા પર ટિપ્પણી કરવામાં આવી છે. તો મળતી માહિતી મુજબ પ્રબોધ સ્વામીના અનુયાયીઓ પવિત્ર નદી ગંગા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતો વિડીયો વાયરલ થયો છે. તો આ વિડીયોમાં પ્રબોધ સ્વામીના અનુયાયી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઘણા બધા મહાકુંભમાં ગયા વગર રહી ગયા, પરંતુ પણ આપણે નસીબદાર છે કે ગંગામાં જે પવિત્ર પ્રવાહ છે, ગંગાને પવિત્રતા આપનાર પ્રભુ સ્વામીના સંતો છે. સંતોના દર્શન કરી મહાકુંભ જેવો દિવસ અનુભવીએ જેવા વિવાદિત નિવેદન બહાર આવ્યા છે. સ્વામિનારાયણ સંતોના બફાટ બાદ સગર સમાજનો રોષ વ્યાપ્યો છે. તો સંતો અને અનુયાયીઓને બફાટ બાદ વધુ એક સમાજે વિરોધ નોંધાવ્યો છે. પ્રબોધ સ્વામીના અનુયાયીઓએ કરેલી ટિપ્પણીને લઈને સગર સમાજ એકઠો થયો હતો. તો સગર સમાજ એકઠો થઈને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો અને ગંગાજી વિશે કરેલી ટિપ્પણીને લઈને સગર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બફાટ કરનાર સાધુઓ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ માતા ગંગાજી વિશે ટિપ્પણી કરનાર સ્વામી મંદિરમાં આવી માફી માંગે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. મારું નામ છે આનંદભાઈ સામતભાઈ કરથિયા. હું સગર સમાજનો પૂર્વ પ્રમુખ છું. હાલ અમારા રાજકોટમાં જે ભવ્ય કન્યા છાત્રાલય બની રહ્યું છે, શ્રી સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટના અંડરમાં એનો ચેરમેન છું. હમણાં તાજેતરમાં જે કુંભ મેળાનું આયોજન હતું એ દરમિયાન મુંબઈ ઘાટકોપરમાં એક સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કાર્યક્રમમાં એમના એક હરિભક્ત દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જે ગંગાજી છે એને પવિત્ર કરનાર એક સંત પુરુષ આપણી સભામાં ઉપસ્થિત થવાના છે. તો આવું એક વિડીયો છે જે અમે હમણાં તમને આપશું. એ વિડીયોમાં એમનું જે નિવેદન છે એ એક ઘૃણાસ્પદ છે. આવું નિવેદન એમણે કરવું ના જોઈએ. આપ સૌ જાણો છો, અમે બધા જાણીએ છીએ, સનાતન ધર્મ પણ જાણે છે, સમગ્ર હિન્દુ સમાજ પણ જાણે છે કે ગંગા મૈયા તો શિવજીની જટામાંથી જ્યારે આ પૃથ્વી પર અવતરણ થયું છે ત્યારથી જ એ પવિત્ર છે. આપણા દેશમાં કે વર્ષોથી પણ આપણે ક્યાંય એવું સાંભળ્યું નથી કે ગંગાજીને કોઈ ઈષ્ટદેવ, કોઈ ભગવાને કે કોઈ સાધુ સંતે એને પવિત્ર કર્યા હોય. તો આવા કલેક્ટર શ્રીમાં અમે એવી રજૂઆત કરી છે કે આવા તત્વોને પકડી અને એની અમારા સમાજ સગર સમાજની સમક્ષ લાવવામાં આવે, એને પૂછવામાં આવે કે એને શા માટે આવું નિવેદન આપવામાં આવ્યું છે. શું નામ છે સ્વામી? એ સ્વામીનું નામ હજી જાણવા નથી મળ્યું, પણ મુંબઈ ઘાટકોપરમાં એની ઓફિસ છે અને જે સ્વામી આવવાના હતા હરિપ્રબોધ સ્વામી આવવાના હતા. શું માંગ છે? અમારી માંગ છે કે આવા તત્વોને, કારણ કે હમણાં તમે જાણો છો ઘણા સમયથી આવી ઘૃણાસ્પદ ઘટનાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને એમના હરિભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. તો કદાચ એમાંનો આ એક ભાગ નથી ને. ગુંગળી બ્રાહ્મણ સમાજનું પણ અત્યારે ચાલી રહ્યું છે. આની પહેલા જુનાગઢ વીરપુર જલારામ બાપા વિશે પણ એ લોકોએ આવી કોમેન્ટ આપી હતી. તો અત્યારે આ સગર સમાજના જે ઈષ્ટદેવ છે ભગીરથ રાજા, ગંગા મૈયા વિશે પણ એમને જો આવું નિવેદન આપ્યું હોય તો મારે સરકારશ્રીને એક જ વિનંતી છે કે હિન્દુ ધર્મ એક મહાન ધર્મ છે. હિન્દુ ધર્મમાં આવા ફાટા ના પડે. દરેક ધર્મના, દરેક સંપ્રદાયના લોકો સાથે રહીએ અને સાથે રહી અને હિન્દુ ધર્મને મજબૂત બનાવે. એના માટે આવા તત્વો જો કોઈ પણ આવું કૃત્ય કરે તો એને સાખી ના લેવાય. મારી તો તમને પત્રકાર મિત્રોને પણ વિનંતી છે કે આવા તત્વોને ખુલ્લા પાડો. આપણે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય વાંધો નથી, પણ આવા એકલ દોકલ માણસો જો સમાજમાં આવો વૈમનસ્ય ફેલાય, આવો ક્રોધ ઉભો થાય, તમે જુઓ છો કેટલી મોટી સંખ્યામાં સગર સમાજના યુવકો અને ભાઈઓ અહીં પધાર્યા છે. આવું અત્યારે ભાણવડ વિસ્તાર છે, સુરત વિસ્તાર છે, અમરેલી વિસ્તાર છે, એમાં પણ આવેદન પત્ર આપવામાં આવ્યું ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.